લખતર વઢવાણ હાઈવે પર સર્જાયો કારનો અકસ્માત। લખતર તાલુકાના ઝમર નજીક જાંગડાસર મંદિર પાસે સ્વિફ્ટ કારના ડ્રાઈવરે સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા કાર રોડમાં ખાબકી હતી। સ્વિફ્ટ કારના ડ્રાઈવરે સામાન્ય ઈજા પહોંચી સ્વિફ્ટ કારમાં ભરેલો હતો એલ્યુમિનિયમ વાયર। કડીથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલ ત્યારે ઝમર અને દેદાદરા વચ્ચે આવેલ જાંગડાસર મેળી માતાના મંદિર પાસે સર્જાયો હતો કારનો અકસ્માત। અકસ્માતની જાણ ગ્રામજનો અને ખેડૂતોને થતા ખેડૂતો દ્વારા કાર ચાલકને કાઢવામાં આવ્યો હતો બહાર। ગ્રામજનો દ્વારા 108ને જાણ કરવામાં આવી। 108ના જાણ થતા 108ની ટીમ ઘટના સ્થળે દોડી આવી ઇજાગ્રસ્તને તાત્કાલિક સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો। મૂળ ગામ મેમકાના રાજેશભાઈ દયારામભાઈ જાદવ હાલ સુરેન્દ્રનગર રહેતા ને અકસ્માતમાં સામાન્ય ઈજા પહોંચી હતી। લખતર તાલુકાના ઘણા સમયથી અકસ્માતનો બનાવમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો ત્યારે આજરોજ લખતર અને વઢવાણ હાઈવે પર ઝમર અને દેદાદરા ગામ વચ્ચે કડીથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલા સ્વિફ્ટ કારના ચાલક રાજેશભાઈ દયારામભાઈ જાદવ સ્ટીયરિંગ ઉપરથી અચાનક કાબુ ગુમાવ્યો હતો। તો સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા સ્વિફ્ટ કારના રોડ ઉપર આવેલ સાઈડની ગટરમાં ઉતરી ગઈ હતી અને રાજેશભાઈને સામાન્ય ઈજા પહોંચી હતી। અકસ્માતની જાણ આજુબાજુના ખેડૂતોને થતા ખેડૂતો દ્વારા ઘટના સ્થળે દોડી આવ્યા હતા। ઈજાગ્રસ્તને કારમાંથી મહામહેનતે બહાર કાઢી 108ને જાણ કરવામાં આવી હતી। 108ને જાણ થતા 108ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી। 108ની ટીમ દ્વારા ઈજાગ્રસ્તને તાત્કાલિક સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા।